ઘરે પછી એ વારસો આવ્યો માનસીના પપ્પા. મેં નથી યાદ કર્યું કે મેં કોઈ દિવસ ચા બનાવી હોય. મને યાદ નથી કે એના પપ્પા હોય તો મેં ચા બનાવી હોય. મેં નથી બનાવી. અને ચા બની જાય ને 6 વાગે એટલે બૂમ પડે. આ બધી વાતો એટલે કરું છું, પર્સનલ વાતો, કે મારી ઉઘાડી કરતા જો તમારી ઢંકાઈ જાય, ક્યાંક સદબુદ્ધિ આવી જાય. હા, સવારે 6 વાગે બૂમ પડતી, ચાલો ચા પીવા બધા ઉઠી જાઓ, ચા બની ગઈ છે. એટલે અમે લોકો એક દિવસ એલચી વાળી, એક દિવસ આદુ વાળી, એક દિવસ ફુદીના વાળી, આવી અલગ અલગ સ્વાદની ચા બનાવતા. એ પણ મોટા કથાકાર હતા, રમેશભાઈ શાસ્ત્રી. પેપરમાં છપાતું, અજુબર પેપર મેં કટકા રાખ્યા છે, એમના નામ ને ફોટા છપાતા. એ મને ચા પીવડાવતા. રવિવારે સાંજે એ જ રસોઈ બનાવતા, ગમે તે પંજાબી રસોઈ બનાવતા. બ્રાહ્મણનો છોકરો, એને રસોઈ તો આવડે જ, એટલે એમને દાલ ફ્રાય ભાવતી. રવિવારે સાંજે દાલ ફ્રાય ને જીરા રાઈસ મને ખવડાવતા.